लेखनी शस्त्र न्यूज में आप सभी का इस्तकबाल है। देखते रहिए सूरत अपडेट। સુરત શહેરમાં આજે સવારે 7:30 વાગ્યાથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે એ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ, બેદરકાર અને નબળા વહીવટની પોલ ઉગાડી પાડી છે। સુરત મહાનગરપાલિકાનો જે દાવો હતો કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સરસ રીતે થઈ છે। મેયરશ્રી દાવો કરતા હતા કે આ વખતે સુરત શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવો થશે। એમની બધી વાતો પોકળ સાબિત થઈ છે અને સુરતમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે। સેન્ટ્રલ ઝોન હોય, લીંબાયત ઝોન હોય, રાંદેર ઝોન હોય, ઉધના ઝોન હોય, કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય, કોઈ ઝોન વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના ભરાયા છે। કોયલી ખાડી કિનારે આવેલી તમામ વસાહતોની અંદર 2 ફૂટથી લઈને 4 ફૂટ 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાય છે। લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનની, સુરત મહાનગરપાલિકાની શાસનની પોલ ઉગાડી પડી છે અને એના નબળા વહીવટને કારણે આજે સુરતીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે।